નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો એશિયા કપના સુપર ફોરમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરો યા મરો જેવી મેચ રમાશે। ભારતે પાકિસ્તાનને અને બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવ્યું છે। આ મેચ બંને ટીમો માટે ફાઇનલની આશા જીવંત રાખવા માટે અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરવાની છે, જ્યારે 6 વખત એશિયા કપ જીતી ચૂકેલું શ્રીલંકા અને ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આતુર છે। ખાસ વાત એ છે કે પાકિસ્તાન પાસે શ્રીલંકા સામે છેલ્લે 5 T20 મેચોમાં મળેલી હારનો બદલો લેવાની આ મોટી તક છે। તો શું પાકિસ્તાન આ દબાણ હેઠળ જીત મેળવી શકશે કે પછી શ્રીલંકા ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખશે? આ વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। અશોકભાઈ, આજની મેચની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। એશિયા કપ ક્રિકેટ ચરણસીમા પર છે। ભારતે પાકિસ્તાનને હરાવી દીધું છે, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને અપસેટ સર્જી દીધો છે। જો કે આજની મેચ ભારત સામે ફાઇનલ રમવા માટે બંને ટીમો માટે જરૂરી છે, કારણ કે શ્રીલંકા પણ સુપર 4ની પ્રથમ મેચ હાર્યું છે અને પાકિસ્તાન પણ હાર્યું છે। બંને ટીમો માટે આ મેચ જરૂરી છે। જો પાકિસ્તાન આજે પણ જીતવામાં નિષ્ફળ જાય છે તો ફાઇનલમાં રમવું શક્ય બનશે નહીં। દરેક ટીમોને 3 મેચ રમવાની છે અને તેમાંથી ટોચ પર હશે તે ટીમો ફાઇનલમાં આવશે। પાકિસ્તાન ભારત સામે ખરાબ રીતે હાર્યું છે, જ્યારે બાંગ્લાદેશ શ્રીલંકા સામે જીત્યું છે। પાકિસ્તાની ટીમની જે રીતે બદનામી થઈ રહી છે તેમાંથી બહાર આવવા માટે તેમણે જીતવું પડશે, જેથી તેમની ઘટતી જતી લોકપ્રિયતાને થોડી ટકાવી શકાય। શ્રીલંકા પણ મજબૂત ટીમ છે અને ભારત પછી એશિયા કપ 6 વાર જીતવામાં સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાન અત્યાર સુધી માત્ર 2 વાર ચેમ્પિયન થયું છે। શ્રીલંકાએ છેલ્લી 5 T20 મેચોમાં પાકિસ્તાનને હાર આપી છે, એટલે તેનો પણ બદલો લેવાનો છે। તો પાકિસ્તાન એટલે કે તમામ વિપરીત પરિસ્થિતિઓમાં આ મેચ રમાશે અને પાકિસ્તાનના બેટર્સ ફરહાન, ફખર જમાન તથા બોલર્સ અરબાર અને નવાઝ અને આ તરફ શ્રીલંકાના નિશંકા, કુશલ મેન્ડિસ તથા બોલર્સ ચમીરા અને થુસારા પણ મોટી જવાબદારી રહેશે કે આજે મેચ કેવી રહેશે। તો એશિયા કપ સુપર 4, અશોકભાઈ, એશિયા કપ સુપર 4ની મેચો હવે ઇન્ટરેસ્ટિંગ બની ગઈ છે તેમ કહી શકાય, કેમ કે ટાઇટલના દાવેદાર શ્રીલંકા બાંગ્લાદેશ સામે હારી ગયું, બીજી ટીમ પાકિસ્તાન ભારત સાથે પીટાઈ ગઈ। હવેની મેચો શ્રીલંકા અને પાકિસ્તાન માટે કેટલી મહત્વની કહી શકાય? પહેલી વસ્તુ તો છે કે એશિયા કપ આપણે જાણીએ છીએ કે છેલ્લે આ 4 ટીમો જ ટકરાતી હોય છે। બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે જે ટીમોને સૌથી વધુ સફળતા મળી છે, એમાં ભારત 8 વાર ચેમ્પિયન બન્યું છે, શ્રીલંકા 6 વાર ચેમ્પિયન બન્યું છે, પાકિસ્તાન 2 વાર ચેમ્પિયન બન્યું છે। તો આ બધા જે દેશો આપણે કહીએ તો ભારત સિવાયના જે દેશો છે એમાં શ્રીલંકા બીજા નંબરે આવે છે, કે એ જે બીજા નંબરે આવનાર ટીમ શ્રીલંકા છે અને એ ખાસ કરીને આ પર્ટિક્યુલર એશિયા કપમાં શ્રીલંકાની સામે જે લીગ મેચ છે તેમાં જીત મેળવી, પણ સુપર 4ની મેચની અંદર શ્રીલંકાને તગડો ઝટકો લાગ્યો કે જ્યારે એમણે બાંગ્લાદેશ સામે હાર્યા એ લોકો, અને એટલા માટે અત્યારે શ્રીલંકા માટે પણ કરો યા મરોની આ જંગ છે। બીજી તરફ આપણે જાણીએ છીએ કે સુપર 4ની ટીમોમાં જે સૌથી વધારે જીતશે મેચો એ ટોચની 2 ટીમો ફાઇનલ રમશે, એટલે આ એક બહુ મહત્ત્વની ઘટના છે કે હવે બંને ટીમો એક મેચો હારી ગઈ છે, તો પછી બાકીની ટીમ આવશે ક્યાંથી? તો હવે આમાંથી એક ટીમને જીતવાનું છે, અથવા તો જે ટીમ જીતીને આગળ જશે અને આજે જે ટીમ હારી જશે એનો એશિયા કપમાંથી એ બહાર થઈ જશે, કારણ કે એનો પછી કોઈ તક રહેતી નથી। કદાચ ભલે કોઈ મેચ રમે તો પણ એને જીતવાની કોઈ તક રહેતી નથી। એટલે હું માનું છું કે બહુ મહત્ત્વની વાત છે કે 3માંથી 2 મેચો જે ટીમ હારી જાય છે એ ટીમ પછી રેસમાંથી બહાર થઈ જાય, એટલે અહીંયા બહુ જ મહત્ત્વની આ મેચ છે। અને એશિયા કપ વધારે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે થયો કે જે રીતે પાકિસ્તાન ને ભારત બે વચ્ચેના સંબંધો જે વણસ્યા છે અને એના કારણે ખેલાડીઓમાં પણ એકબીજાની સામે હવે એનો શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે, તો હું માનું છું કે એના કારણે એનું એક મહત્ત્વ ઓર બી વધી ગયું છે કે આ પરિસ્થિતિમાં પાકિસ્તાન શું કરશે,
ભારત શું કરશે, ભારત કેવી રીતે રિસ્પોન્ડ કરશે, પાકિસ્તાન કેવી રીતે રિસ્પોન્ડ કરશે. તો એ જે ઘટના ચાલી છે કે ભાઈ કોઈએ ગન કલ્ચરની વાત કરી, ગન બતાવી કોઈએ, કે કોઈએ કંઈક બોલી ગયા, તો એ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુ સરફેસ ઉપર આવે છે. અને એટલા માટે તમે શાંતિથી મેચ રમતા હોય ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પણ જ્યારે બોલાચાલી થાય ને આમે થાય જ, કોઈ પણ મેચ હોય એમાં થોડું ઘણું તો સ્લેજિંગમાં તો ઓસ્ટ્રેલિયા નંબર 1 હતું, કોઈ પણ બેટ્સમેનને રમવા ના દે. પણ આ સ્લેજિંગથી વિશેષ થાય છે, કંઈક એવી વસ્તુ બોલાય છે કે જે વસ્તુ ખેલાડીઓને માફક નથી આવતી. તો માનું છું કે એ પરિસ્થિતિમાં ટીમો વચ્ચેની કટ્ટરતા જે છે, રમવાની જે ના આજે કોઈ પણ હિસાબે આપણે જીતવું છે, જેમ અભિષેક બહુ સરસ બોલ્યો, એણે કહ્યું કે અમારે તો એને એ જે અમને બોલ્યો અમને ગમતું નહોતું અને એનો અમે જડબાતોડ જવાબ આપવા માટે અમે ખતરનાક રમ્યા. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક એનો પરફોર્મન્સ એનહેન્સ કરી દે ટીમનો, ખેલાડીનો. તો અહીં આગળ પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઇટ સપોઝ ટુ બી અ ગુડ ટીમ, પણ અત્યારની પરિસ્થિતિમાં દે આર ઓન ધ બેકફૂટ. અત્યારે બેકફૂટ બધી રીતે છે, એમને કોઈનો સપોર્ટ નથી. ઇન્ડિયન ટીમ બી પહેલાં તો શું સ્માઇલ થાય, વાત થાય, કંઈ તમે જુઓ બે દેશો ઓસ્ટ્રેલિયા કે ઇન્ડિયા રમતા હોય તો કોઈ એકબીજાની સાથે બોલે પણ ખરું, કંઈ અત્યારે એ પણ સંબંધ નથી. એટલે એમની ઉપર જે એનોર્મસ પ્રેશર ઊભું થયું છે, એ એનોર્મસ પ્રેશરને હવે એક જ જગ્યાએ એ લોકો રિલીઝ કરી શકે એમ છે, અને દેટ ઇઝ ક્રિકેટ. અને ઓકે, તમે ત્યાં રમવા માટે ગયા છો, તમે સારું રમશો અને સારું રીતે જીતશો તો ડેફિનેટલી રમતનો જે આદર છે તો તમને મળશે જ. તો આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક એમને પ્રસ્થાપિત કરવી પડશે, અને એટલા માટે આ રોમાંચક થઈ ગઈ. હવે બાંગ્લાદેશને શ્રીલંકા, તો બાંગ્લાદેશ તો શ્રીલંકા અને બાંગ્લાદેશની જેમ હું જોતો કે એમાં તો ઘણીવાર એવું બન્યું છે કે જ્યાં શ્રીલંકા ઇઝ સપોઝ ટુ બી ધી હાયર રેન્ક ટીમ, તે છતાં બાંગ્લાદેશ એમને હરાઈ ગયા. એટલે એમનામાં તો એવી ઉપાધિ થઈ ગઈ કે યાર આપણે આટલા 6 વખતના ચેમ્પિયન છે ને આપણને કોઈ પણ હરાઈ જાય છે. જે લીગ મેચમાં જીત મેળવી અને આની અંદર હાર મળી, તો એ લોકો પણ વ્યથિત છે કે કઈ રીતે. અને બીજું, જેમ તમે બહુ સાચું કીધું કે વન ટીમ વિલ પ્રિવેલ. જે હારશે એ ટીમની 2 મેચો હાર થઈ જશે. પાકિસ્તાન હારે છે એની 2 મેચો હાર થશે, શ્રીલંકા હારે છે એની 2 મેચો હાર થઈ જશે, તો પછી સુપર 4માં ટકવાની શક્યતા ઘટી જશે. તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ઓવરકમ કરવા માટે બંને ટીમોએ મહેનત કરવાની છે. પાકિસ્તાન વિલ હેવ ટુ વર્ક મોર હાર્ડ, કારણ કે એમને તો પ્રેક્ષકોનો સપોર્ટ બી હવે નથી મળતો. તો કમસે કમ એક સારી ઇનિંગ રમે, સારું ક્રિકેટ રમે, તો પ્રેક્ષકોને એમ થાય કે હા ભાઈ આ કંઈક જોવાની મજા આવી, કે આ કંઈક જીત્યા એ લોકો. શ્રીલંકાને પોતાની પ્રેસ્ટીજ માટે કે યાર આપણે બાંગ્લાદેશ સામે હારીને એશિયા કપની બહાર થઈ જાય એવું તો કેમ ચાલે. તો બંનેના ગોલ એક છે, એમના જવાના રસ્તા અલગ અલગ છે. એ એક રીતે જઈ શકે, અમને એમ છે કે અમારે અમને તો પાકિસ્તાન માટે એ છે કે ભાઈ પ્રેસ્ટીજ બચાવવાની, કે આપણે આટલું ખરાબ રમ્યા છે કરે. શ્રીલંકાને જીતવાનું છે. એમને કદાચ એવું ના લાગતું હોય કે ભાઈ અહીંયા આપણી પ્રેસ્ટીજનો કોઈ સવાલ ઊભો થતો હોય. તો માનું છું કે બંને એકબીજાની પાછળ આગળ પાછળ ટીમ છે. 7મું પાકિસ્તાન છે અને 8મું શ્રીલંકા છે. એટલે એ રીતે રેન્કિંગમાં બહુ ફેર નથી પડતો. એટલે આ રીતે દરેક, હવે જો સડનલી બાંગ્લાદેશ તમારા માટે એકદમ હીરો થઈ ગયું, બિકોઝ યુ કેનોટ ઇગ્નોર, કારણ કે પહેલી મેચ જીતીને બેઠા છે. એટલા માટે આ જે તમામે તમામ મેચો રોમાંચક થવાનું, ખાસ કરીને સુપર 4, એ આના હિસાબ બન્યું છે. જો સીધું બાંગ્લાદેશ હારી ગયું હોત શ્રીલંકા સામે તો કોઈ સવાલ જ નહોતો. તો બધા એમાં જીતતા હતા કે ભાઈ આવું થશે, પણ એવું ના થયું. તો નાવ થિંગ્સ આર ડિફરન્ટ. તો એટલા માટે આ રોમાંચક એશિયા કપ બન્યો છે. યસ. અશુભાઈ, શ્રીલંકા અને પાકિસ્તાનની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં શ્રીલંકા અને પાકિસ્તાન T20ના આંકડાની વાત કરીએ તો કુલ 23 મેચો રમાય છે, જેમાંથી 13 પાકિસ્તાને જીતી છે અને 10 શ્રીલંકાએ. પણ 2017 પછીની તમામ 5 T20 મેચો જીતી છે. તો આ આંકડા કેટલા વિપરીત છે એકબીજાથી? તમે વિચાર કરો કે એક જમાનામાં આઈ રિમેમ્બર, કારણ કે મેં તો આખી જનરેશન જોઈ છે. ઇમરાન ખાન છે, વકાર યુનુસ છે, વસીમ અકરમ છે, આ બધા જે ઝહીર અબ્બાસ છે, બધાને જોયા છે, આસિફ ઇકબાલ છે. તો ક્યાંક ને ક્યાંક એ જમાનામાં જેમ વેસ્ટ ઇન્ડિઝની ધાક વાગતી હતી એ પ્રમાણે પાકિસ્તાનની ટીમની ધાક વાગતી હતી સાહેબ. ખતરનાક ટીમ ગણાતી હતી. એમની સામે ભારતના આંકડા સારા નહોતા તે વખતે. પણ જ્યારથી T20નું ફોર્મેટ આવ્યું છે ત્યાર પછી જે દિગ્ગજોની જે વાત કરીએ તો બધા ગયા, દેવ રિટાયર્ડ, જાવેદ મિયાંદાદ ને બધા રિટાયર થઈ ગયા. નવી જનરેશન જે આવી છે એ નવી જનરેશન T20ની અંદર ફિટ બેસતી નથી.
બીજું અગત્યનું, એ લોકો પણ આપણા જેવી IPL જેવી મીન્સ કે ટુર્નામેન્ટો કરતા હશે, પણ એમની ટુર્નામેન્ટનું જે લેવલ છે એ ટુર્નામેન્ટનું લેવલ એ ભારતની IPL જેવી કક્ષાનું કે ઓસ્ટ્રેલિયાની જે એ ચાલે છે એના જેવું નથી આવતું. ત્યાં આગળ ખેલાડીઓ મળતા નથી. આ પર્ટિક્યુલર ફોર્મેટમાં ખેલાડીઓને મેળવવા મુશ્કેલ પડે છે. હવે જ્યારે તમારી પાસે ખેલાડીઓ જ ના મળતા હોય તો એ વખતે તમે 2-3 સારા ખેલાડીઓ હતા એને તમે કાઢી મૂક્યા અથવા તો ટીમની બહાર કર્યા, વોટ એવર રીઝન. પણ એક બાબર આઝમની વાત કરો તો બાબર આઝમ, યસ હી વોઝ અ ગુડ બેટ્સમેન, પણ એ આઉટ ઓફ ફોર્મ હતા અને શું બન્યું તો એને પડતા મૂક્યા તમે. આજે જ્યારે તમે નવી ટીમ લઈને જાઓ છો અથવા તો નવા ખેલાડીઓ આવે છે તો એને T20 કેટલું ઝડપથી એડપ્ટ કરે છે એ બહુ અગત્યનું છે. અચ્છા, તમે જે કહ્યું એ વાત તમે વિચાર કરો કે શ્રીલંકાની ટીમ એ પાકિસ્તાનની એક સમયની ખૂંખાર ટીમને 5 મેચોમાં પરાજય આપ્યો. છેલ્લી 5 મેચો એ લોકો હાર્યા છે. ભારત સામે છેલ્લી 7 હાર્યા છે. તો કહેવાનું તાત્પર્ય છે કે T20માં પાકિસ્તાનનું અસ્તિત્વ અથવા તો T20માં પાકિસ્તાનનું એક્ઝિસ્ટન્સ એ સૂર્યકુમારે બહુ સાચું કીધું હતું કે આમાં કોઈ સરખામણીનો સવાલ ઊભો નથી થતો. સરખામણી ત્યારે થાય જ્યારે 7-8 હોય, 5-4 હોય, એમાં સરખામણી થાય. આ તો એ લોકો એકે નથી જીત્યા, અમે 7 જીત્યા છે, તો સરખામણી ક્યાંથી કરશો તમે? તો આ જે પર્ટિક્યુલર ફોર્મેટ છે એમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન એટલું અસરકારક સાબિત થયું નથી. અને ટાઈમ એન્ડ અગેન આ પ્રકારની ટુર્નામેન્ટ, ICCની ટુર્નામેન્ટ જે આવે છે કે T20 વર્લ્ડ કપ હોય, ક્યાંક ભારત સામે તો નથી ટકતું. હવે શ્રીલંકા બી એટલી બહુ જોરદાર ટીમ નથી, એટલે એ તો પહેલેથી નથી, પણ જે રીતે હવે શ્રીલંકાને માટે આ મેચ મહત્ત્વની બની ગઈ છે એટલે એ જોવાનું રહેશે કે આ રેકોર્ડ્સ પાકિસ્તાન ઉપર એટલા માટે અસર કરવા જોઈએ કે છેલ્લી 5 મેચો એ લોકો હારી ચૂક્યા છે. આ 6ઠ્ઠી મેચ છે, મહત્ત્વની મેચ છે, ડુ ઓર ડાયની મેચ છે, ફાઇનલમાં પ્રવેશ માટેની મહત્ત્વની મેચ છે. અને જ્યારે આ એશિયા કપનું આયોજન જ્યારે થાય ને ત્યારે પણ આ 2 ટીમો એટલે ભારત ને પાકિસ્તાન એ 2-3 વાર ટકરાય એવા એના જે આયોજન કરવામાં આવે જેથી કરીને લોકોને એક રોમાંચક ક્રિકેટ જોવા મળે અથવા તો રાઇવલરીવાળું ક્રિકેટ જોવા મળે. પણ ખેર આ ફોર્મેટમાં રાઇવલરી જેવી કોઈ સ્થિતિ છે નહીં. એટલે પાકિસ્તાન અત્યારે પોતાની શાખ બચાવવા છેલ્લા 5 વર્ષથી એ લોકો જીત્યા નથી, એ જીતવા અને પોતાની પ્રતિષ્ઠા જે આ પર્ટિક્યુલર એશિયા કપમાં દાવ પર લાગી છે એને બચાવવા માટે રમવું પડશે. અશોકભાઈ, શ્રીલંકાની વાત કરીએ. શ્રીલંકા લીગ મેચમાં બાંગ્લાદેશ સામે જીત્યું પણ સુપર 4માં હારી જતા મુશ્કેલી વધી ગઈ. તો શ્રીલંકાના કુશલ મેન્ડિસ અને નિશંકા ઉપરાંત કુશળ પરેરા અને અસાલંકા અને કમિન્દુ મેન્ડિસ કેટલા કાબેલ બેટર્સ છે? શું તેઓ આજે મેચ જીતવામાં સફળતા મેળવી શકશે? તમે ખેલાડીઓની ઉપર ભરોસો જે રાખો છો એ તમે આંકડાકીય એના હિસાબે રાખતા હોય કે ભાઈ આંકડા એમના સારા છે એટલે એ છે જેમ સારું રમશે. ઘણીવાર એવું બનતું હોય છે કે ખેલાડીઓ એટલું સારું પરફોર્મ નથી કરી શકતા. દાખલા તરીકે ભારતનો સૂર્યકુમાર યાદવ, તો સૂર્યકુમાર યાદવ નથી આ એશિયા કપમાં એટલા જામતા નથી. તો એવું બને. તમે જે નામ કીધા, યસ દે હેવ ગોટ ધેટ એબિલિટી. એમની પાસે એબિલિટી છે કે આ પ્રકારની રમત રમી શકે અથવા તો ફાસ્ટ રમી શકે અથવા તો T20ના એક સારા ખેલાડી તરીકે ઉભરીને રમી શકે. પણ અલ્ટિમેટલી તમારે જે રમવાનું છે એ ક્રિકેટ વન ડે નથી કે ટેસ્ટ મેચ નથી. અહીં કોઈ તમારા માટે વેઇટ તો કરવાનું છે નહીં. ચોગ્ગા છગ્ગા તમારે દરેક બોલે ફટકારવાના છે. હવે યુ ડોન્ટ એટલું સારું ના થઈ શકે. ત્યાં આગળ જોવાનું એ રહેશે કે પાકિસ્તાનના બોલર્સ એની કઈ ભૂમિકા ભજવે છે. એટલે તમે જે નામ દીધું એ નામ બહુ જ જબરજસ્ત છે. ટીમમાં સારામાં સારા ખેલાડીઓ જેમાં કોઈ એ નથી, પણ તે છતાંય અહીંયા આજે દશેરાંદારે કોનું ઘોડું દોડે છે એ સૌથી મહત્ત્વનું છે. એટલે શ્રીલંકા સારી ટીમ છે. લીગ મેચમાં જે રીતે રમી સારું રમી, સુપર 4માં જે રીતે હારી ગઈ, તો એનું જે બેલેન્સિંગ હોવું જોઈએ એ બેલેન્સિંગ કરવા માટેની આ મેચ છે. એટલે આ મેચ એટલા માટે અગત્યની છે કે ભાઈ શ્રીલંકા કોઈ પણ હિસાબે આ મેચ જીતે. અને એટલા માટે આ મોટા નામ છે. ઇટ્સ નોટ દેટ દે આર નોટ એબલ ટુ પ્લે. એ લોકો રમવા માટે સક્ષમ છે. આ ખેલાડીઓના જે નામ દીધા, નિશંકા, કુશલ મેન્ડિસ, પરેરા, સાલંકા, કમિન્દુ મેન્ડિસ. ઇનફેક્ટ કુશલ મેન્ડિસ અને કમિન્દુ મેન્ડિસે તો લાસ્ટ મેચમાં 50 રનની પાર્ટનરશિપ બી બહુ જોરદાર બનાવી જ્યારે જીત્યા ત્યારે બાંગ્લાદેશ સામે. તો હું માનું છું કે એક સારી ટીમ છે, સારા બેટર્સ છે. હવે જોવાનું એ છે કે આજે કેવા ચાલે છે લોકો. અશોકભાઈ, હાલ જે એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગનમેન ફરહાન, જેની આપે પણ વાત કરી, તો શું ગનમેન ફરહાન, ફખર અને
તલત તેમજ મોહમ્મદ નવાઝ અને સલમાન આગા કેટલા મજબૂત બેટર્સ? સી બેઝિકલી નામ તો બહુ મોટા છે, પણ નામની સાથે સાથે એવા કામ પણ કરવા જરૂરી છે. ઇન ધ સેન્સ કે તમે આજે એક ટોચના બેટર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હો અને એ જો તમે કશું જ ના રમી શકો એવું ના ચાલે. જે રીતે પાકિસ્તાનની બેટિંગ આપણે ભારત સામે પણ જોઈ, દે આર નોટ એબલ ટુ પ્લે દેટ ફ્રીલી, અથવા તો જે રીતે સ્કોર બનવો જોઈએ. ફરહાને આટલા બધા રન બનાવ્યા, ધારો કે એક 50 મારી, અને 2 તો 3 તો જીવતદાન મળ્યા છે, 2 જીવતદાન મળ્યા એને, તો હવે એ રીતે 50 મારવાનો કોઈ એ નથી. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ ધારો કે ચાન્સ ના મળે તો પાકિસ્તાનના બેટર્સ કેટલા સમૃદ્ધ છે, કેટલા સક્ષમ છે કે જે શ્રીલંકાના સારી બોલિંગ, શ્રીલંકાના બોલર્સ દે સમ ઓફ ધેમ આર વેરી ગુડ, અને એ બોલરો સામે કેવી જીક જલે છે જેવું રહેશે. કારણ કે પાકિસ્તાન માટે પહેલું તો ફકર જમાનનું ચાલવું બહુ મહત્ત્વનું છે, કારણ કે અને એ ને ફરહાન આ 2 જણા જે રીતે રમે છે એ રીતે જો ફાસ્ટ રમી શકે આજે તો દે વિલ એબલ ટુ ડૂ સમથિંગ ગ્રેટ. ત્યાર પછી તલાટ છે, મોહમ્મદ નવાઝ છે અને સલમાન આગા છે. આ બધા ખેલાડીઓ પણ દે આર વેરી ગુડ એટ પ્લેઇંગ, પણ વેન ઇટ કમ્સ ટુ T20 એમનો જે પરફોર્મન્સ છે એટલો જામતો નથી. એટલે T20 પ્રમાણેનો પરફોર્મન્સ કરવો જરૂરી છે, અને એ બંને ટીમોના ટોચના 5 બેટર્સ ઉપર બહુ જ મોટો આધાર રાખે છે. અશોકભાઈ, બંને ટીમોની બોલિંગ શક્તિ કેવી છે? ખાસ કરીને પાકિસ્તાનમાં આફ્રિદી કે જેઓ અત્યારે સારી લયમાં જ જણાતા નથી, તેમના પર કેટલીક જવાબદારીઓ છે. તો સામે છેડે શ્રીલંકાની જો વાત કરીએ તો શ્રીલંકાની અંદર થુષારા છે, થિક્સાના છે અને ચમીરા છે. કેટલા અસરકારક પાકિસ્તાન સામે નીવડશે? અહીં બહુ સાચી વાત કરી તમે, કારણ કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ધીસ અ કીન કોમ્પિટિશન. બંને ટીમોનું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે ને ઇન્ટરેસ્ટિંગ છે. હું ભલે શાહીન અફ્રીદી વિકેટ અત્યારે લેતો નથી અથવા તો ઇઝ નોટ એબલ ટુ ડુ મચ, પણ એક બેટર તરીકે બહુ સારું રમે, પણ એની બોલિંગ જે છે, એની સ્પીડ જે છે, એ સ્પીડને મેચ કરવી મુશ્કેલ હોય છે અમુક વખતે. અને એ પર્ટિક્યુલર સ્પીડ જો આજે મેળવી શકે, અથવા તો કારણ કે આ પર્ટિક્યુલર પીચ ઉપર જો જે છે ફાસ્ટ બોલર્સને થોડી ઘણી મદદ મળી શકે છે. ઇફ દેટ હેપન્સ તો હું માનું છું કે દરેક ટીમની અંદર 5 ખેલાડી ટોચના બહુ સારા હોય, એમાં 2 જે છે પાવર પ્લેમાં ખતરનાક રમતાર ખેલાડી હોય. એટલે આજે ફરહાન અને ફકર જમાનની વાત કરું, હવે એ 2 વિકેટો લેવામાં જો શાહિદ આ બાજુ નિશંક અને કુશલ મેન્ડિસ છે, હવે એ 2 જણાની વિકેટો લેવામાં જો સફળતા મળી જાય પાકિસ્તાનને તો દે આર ધ બેસ્ટ. અહીં આગળ ફરહાન અને ફકર આ બંને બહુ સારામાં સારા ખેલાડીઓ છે. તો સામે છેડે જે છે એ ચમીરા છે, થિક્સાના છે અને થુસારા છે. નાઉ દે હેવ ગોટ એ વેરી ટિપિકલ એક્શન ધરાવે છે અમુક ખેલાડીઓ. અમુક જેમ થિક્સાનાને આપણે જોયો છે IPLમાં પણ હી ઇઝ અ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ બોલર, કે ત્યાર પછી ચમીરાની ફાસ્ટ બહુ સરસ છે. હસારંગા ઇઝ અ ગુડ ઓલરાઉન્ડર. તો અહીંયા આગળ એ જે શરૂઆતની વિકેટો છે એ લેવામાં કેટલી સફળતા મળે છે એના ઉપર આધારે બંને ટીમો પાસે. અહીંયા આગળ તમે જુઓ તો હરીશ છે, આફ્રીદી છે, રઉફ ઇઝ અ વેરી ગુડ બોલર, વીનો અબરાર અહેમદ સ્પિન બોલિંગ બહુ સારી છે. તો અહીંયા આગળ સારામાં સારી બોલિંગ ડિપાર્ટમેન્ટ બંને ટીમો પાસે છે. સારામાં સારું ઇન ધ સેન્સ એટલા માટે હું સારું કહું છું કે બેટિંગને જો કમ્પેર કરો ને 5 લોકો, એના કરતાં 5 બોલર્સને તમે કમ્પેર કરો તો સારી ટીમ બને. એટલે મીન્સ સારું કમ્પેરિઝન થઈ શકે એ પ્રકારની ટીમ છે. એટલે અહીંયા બોલર્સ ઉપર બહુ મોટો સ્ટેક છે, અને એ સ્ટેક કઈ ટીમના બોલર કેટલો સારી રીતે નિભાવે છે એ જોવા માટેનું બહુ મહત્ત્વનું રહેશે. અશોકભાઈ, આપણે બંને ટીમની બોલિંગ ડિપાર્ટમેન્ટની, બેટિંગની અને તેમના કી પ્લેયર્સની વાત કરી. હવે આવીએ પીચ પર, તો કેવી છે પીચ? અબુધાબીની પીચ બેટર્સને યારી આપે છે, ત્યારે મોટો સ્કોર જોવા મળે તેવી શક્યતાઓ કેટલી આજે? આ પર્ટિક્યુલર જે પીચો બનાવેલી છે, મીન્સ કે UAEમાં જે આ બધા દેશોમાં જે બનાવી છે, દેટ ઇઝ મોર ઓર લેસ સિમિલર ટુ ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા. એની જે પીચો છે એના જેવી છે. આ પર્ટિક્યુલર પીચ જે છે એની ઉપર બેટર્સની ધમાલ ચાલે છે. એટલે બેટર્સ કેન બી સક્સેસફુલ. એટલે તમે સારી બેટિંગ કરો તો તમારી પાસે આઉટફિલ્ડ ફાસ્ટ હોવાને કારણે રન્સ જબરજસ્ત બને છે, અને યુ કેન ડેફિનેટલી ગીવ યોર ટીમ એ વેરી ગુડ સ્ટ્રેન્થ. કારણ કે દરેક ટીમનો
એક ટાર્ગેટ મેળવવાનું એ હોય કે ભાઈ કેટલું ટાર્ગેટ આપણે રાખીએ તો સામેની ટીમ ભીંસમાં આવી શકે. તો એ બહુ અગત્યનું કેટલું ટાર્ગેટ હોવું જોઈએ. તો અહીંયા આગળ ટાર્ગેટ જે છે એ 170, 180, 190, 200 આ શક્ય છે બંને ટીમો માટે. એટલે અહીંયા જ્યારે બેટિંગ પીચો તો પહેલાં એ વિચારે કે ભાઈ પહેલી બેટિંગ કરીને ધારો કે 200 રન આપણે મૂક્યા તો ખરેખર એ સેકન્ડ વખતે જે ટીમ બેટિંગ કરશે તો વિલ દેટ બી ઓકે. તો અહીંયા આગળ એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે એઝ ધ ટાઈમ ગોઝ ઓફ પહેલી ઇનિંગ પૂરી થઈ જાય અને પછી જેમ જેમ સમય વધતો જાય છે એમ પાછળ સ્લો બોલર્સને આ પિચ ઇફેક્ટ કરે છે. એટલે એનો અર્થ એ થયો કે જે સેકન્ડ બેટિંગ કરે એને સ્લો બોલરથી ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા આગળ તમે જો 200 રનનો સ્કોર મૂકો છો તો તમારી જીતવાની તકો અહીંયા વધી જાય છે. જો તમે ઓછો સ્કોર મૂકો તો ખેર ઇટ ઇઝ ઇઝીલી અચીવેબલ. અને એવું બી નથી કે એવા ટર્ન થાય કે જે ટર્ન રમી ના શકાય, પણ દે ગેટ મોર ઓફ વિકેટ્સ દેન ધી ફાસ્ટ બોલર્સ. એટલે અબુધાબીની વિકેટ ઉપર તમને રન્સ પણ જોવા મળશે. અને ક્યાંક જો તમે સારો મોટો સ્કોર મૂકી શકો તો ઠીક છે. ચેસ કરવાનો જો ટ્રાય કરો તમે, કારણ કે હંમેશા પ્રેશર ક્યારે આવે કે પર ઓવર બનાવવાના રન તમારા વધારે હોય તો પ્રેશર આવે બેટ્સમેન ઉપર. બાકી 6 બોલમાં 6 રન કરવાના હોય તો દેર ઇઝ નો પ્રેશર, એ આરામથી થઈ શકે. પણ જો તમારી પાસે એના કરતાં ડબલ રન 12 રન બનાવવાના આવે તો 2 ઓવર મેડન તમારી જાય તો પછી એ જે રિક્વાયર્ડ રન રેટ છે દેટ વિલ ગો ટુ ધ સ્કાય. એટલે જે કહેવાય ને કે એકદમ વધી જશે. તો એ પ્રકારની પરિસ્થિતિની અંદર તમે સેકન્ડ બેટિંગ કરો તો ચેસ કરવામાં થોડીક મુશ્કેલી આ પીચ ઉપર નડી શકે છે. બંને ટીમોની જે સ્ટ્રેન્થ આપણે જોઈ, વીકનેસીસ આપણે જોઈ, તો આ પર્ટિક્યુલર જો એ તમે જુઓ તો અહીં આગળ હું માનું છું કે શ્રીલંકાને થોડીક એડવાન્ટેજ છે. કારણ કે પાકિસ્તાન પાસે એક સ્પિનર છે જ્યારે શ્રીલંકા પાસે 2 સારા સ્પિનર્સ છે. એટલે એ લોકોને એ પ્રમાણેનો એડવાન્ટેજ ત્યાં મળી શકે છે. બટ એ પાકિસ્તાન ઇઝ બેટિંગ ફર્સ્ટ એન્ડ સ્કોરિંગ 200 રન્સ તો માનું છું કે પાછળ એ શ્રીલંકાની ટીમ એ પ્રેશરમાં ચોક્કસ આવી શકે. એટલે આ મેદાન ઉપર મિક્સ એ છે. મહત્ત્વનું છે કે બેટિંગ જોવા મળશે. અને આપણે બધા જે એશિયા કપ જોઈએ છે અથવા જે એની સાથે જોડેલા છે એ લોકોને તો ચોગ્ગા છગ્ગા જોવા છે. કોણ રમે છે એનો સવાલ ઊભો નથી થતો. T20 ક્રિકેટ આવ્યા પછી કયો દેશ રમે છે એના કરતાં કેટલા ચોગ્ગા છગ્ગા વાગે છે એના ઉપર મહત્ત્વ વધારે હોય છે. જી અશોકભાઈ, હવે જઈએ પોઈન્ટ ટેબલ ઉપર. તો આ મેચ બંનેમાંથી કોઈ પણ જીતે તો પોઈન્ટ ટેબલ પર શું સ્થિતિ બનશે, શું અસર થશે? જે બી ટીમ આ મેચ હારી ગઈ એને લગભગ એશિયા કપમાંથી બહાર થઈ જશે. કારણ કે પછી તો કોઈ સવાલ નથી કે જ્યાં લોકો રિકવર કરી શકે. બરાબર. કારણ કે બીજી ટીમ ધારો કે શ્રીલંકા છે, જો એ લોકો જીતે છે તો એનો અર્થ કે પાકિસ્તાન પાસે હવે કોઈ મેચ છે જ નહીં કે જ્યાં રન બને. ભારત સામે હાર્યા, શ્રીલંકા સામે હારી જાય તો એમની પાસે પોઈન્ટ્સ એટલા થતા નથી. જ્યારે બીજી જે મેચો છે મીન્સ શ્રીલંકા ઇફ દે આર નોટ એબલ ટુ વિન તો પાકિસ્તાન માટે ફાઇનલમાં આવવાની તકો ઊભી રહેશે. કે એ લોકો હજુ પણ, કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, બાંગ્લાદેશ અને શ્રીલંકા જો તમે ગણો તો એમાં શ્રીલંકાની ટીમ થોડી મજબૂત છે, વધારે વાર ટાઇટલ જીતી છે. એ ટીમને જો તમે હરાવો છો તો બાંગ્લાદેશને હરાવવા માટે તમારી પાસે પૂરતી સ્ટ્રેન્થ આવી જાય તો પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ભારત સામે ફાઇનલમાં ટકરાઈ શકે છે. અફકોર્સ ભારતને પણ હજુ મેચો રમવાની બાકી છે, પણ એ ટકરાઈ શકે છે. તો આથી આજની ચર્ચા અસ્મિતાના જંગની અંદર, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ પણ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.